નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એની અંદર આપણો પાઠ પહેલો સંચાલનનું સ્વરૂપ અને મહત્વ તેના વિશે વાત કરવાની છે. હવે મિત્રો 12મા ધોરણ 2 ની અંદર આપણે મુખ્યત્વે સંચાલન વિશે અભ્યાસ કરવાનો છે. હવે સંચાલન એટલે શું થાય એ ખ્યાલ આવે ને તો આ વિષયની અંદર આપણે કંઈક સમજ પડે. આપણે સંચાલન શું છે તેના વિશે વિસ્તાર. હવે મિત્રો એવું કહેવાય છે કે સંચાલનની શરૂઆત ક્યારથી થઈ હતી તો કે પાષાણ યુગથી, જ્યારે પથ્થરનો જમાનો હતો અને માણસ પથ્થરના ઉપયોગ દ્વારા વગેરે કાર્ય કરતો હતો, એટલે કે પાષાણ યુગ જેને કહેવાય છે, આદિમાનવનો સમય, ત્યારના સમયથી સંચાલનની શરૂઆત થઈ હતી. પરંતુ ત્યારે તેનો ખ્યાલ એટલો વિકસિત હતો નહીં, પરંતુ માણસ સંચાલન તો કરતો. હવે તમે એમ કહેશો કે આદિમાનવમાં તો કેવી બુદ્ધિ હતી, એ તો કઈ જંગલી ખોરાક ખાતો અને મન પડી રીતે વર્તન કરતો હતો, તો તે પણ સંચાલન કરતો. હવે કઈ રીતે હું સમજાવું મિત્રો? આદિમાનવ છે તે શું કરતો હતો કે પશુ પક્ષીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતો હતો. મિત્રો આ કાર્ય છે ને એની અંદર સંચાલન આવે છે. શા માટે? કારણ કે જ્યારે માણસ છે પોતે એકલો કામ કરે ને તો એને કંઈ વાંધો નથી, પરંતુ મિત્રો માણસની ઘણી મર્યાદા હોય. કોઈ વ્યક્તિ એવું નથી કે જે બધું કાર્ય કરી શકતો હોય, કોઈને કોઈ વ્યક્તિની કંઈક ને કંઈક નબળાઈ તો હોય છે. એટલા માટે શું કરવું પડે છે તો કે એને બીજા વ્યક્તિઓનો સહારો લેવો પડે છે. તો જ્યાં એક કરતા વધારે વ્યક્તિઓ સાથે મળીને કામ કરતા હોય ને તો ત્યાં સંચાલન કરવું આવશ્યક જરૂરી છે, ખૂબ જ જરૂરી. શા માટે? કારણ કે જો સંચાલન યોગ્ય કરવામાં ના આવે તો કોઈ પણ જાતનું કાર્ય થવાનું નથી. તો જ્યારે માણસ આદિમાનવ હતો તે શિકાર કરતો તો પોતે શું એકલો શિકાર કરતો? ના, એ તો આખો પોતાનો ગ્રુપ બનાવતો. ક્યાં ક્યાં કાર્ય કરી શકતો શિકારની અંદર? તો કે એના માટે શું કરવું પડે? તો કે શિકાર કરવા માટે એનું આયોજન કરવું પડે. આયોજન ઇંગ્લિશમાં આપણે શું કહીએ તો કે પ્લાનિંગ, કે ભાઈ કઈ રીતે આપણે શિકાર કરશું, કેનો શિકાર કરશું. ફક્ત મગજની અંદર વિચારણા કરવામાં આવે છે. ત્યારે લખવાનો જમાનો નહોતો, ફક્ત મગજની અંદર વિચારણા, આખો પ્લાન બનાવે. અહીં આ વ્યક્તિ ઉભો રહેશે, અહીં આ વ્યક્તિ ઉભો રહેશે, અને એક મગજની અંદર આયોજન બનાવવાનું. આયોજન બની જાય પછી બીજું શું કરવામાં આવે તો કે કોઈ એક હોશિયાર વ્યક્તિ હોય તેના દ્વારા શું આપવામાં આવે તો માર્ગદર્શન આપવામાં આવે. જે વ્યક્તિ જાણકાર છે તે શું કરશે તો માર્ગદર્શન આપશે કે ભાઈ તમારે અહીંયા આમ રહેવાનું છે, તમારે અહીં આ કરવાનું છે, તમારે આ કાર્ય કરવાનું છે. માર્ગદર્શન આપશે. ત્યારબાદ સંકલન. સંકલન તમારા માટે શબ્દ નવો છે. સંકલન એટલે શું થાય ખબર છે તો મેં એક કાર્ય કર્યું છે એની જાણ હું બીજા વ્યક્તિને કરું, જેથી કરીને એ પોતાનું કાર્ય સ્ટાર્ટ કરી શકે, અથવા મારા દ્વારા જે કામ થયું તે ફરી પાછું બીજું કોઈ ન કરે એ બાબતની એક જાણ કરતો એક જે કનેક્શન રચાય છે તેને શું કહીએ આપણે? સંકલન કહીએ. અને ત્યારબાદ શું રાખવામાં હતું કે દેખરેખ. દેખરેખ કે શા માટે? દાખલા તરીકે હું કોઈ કંપનીનો માલિક છે તો મારી ફેક્ટરી છે અથવા મારી કંપનીમાં જે હજારો માણસો કામ કરતા હોય, પણ હું કોઈ દિવસ જોવા જ ન જાઉં કે ભાઈ કોણ વ્યક્તિ કામ કરે, અંદર આવીને ફેક્ટરીમાં બેસે છે કે કામ કરે છે, હું કોઈ જોવા જ નથી જતો, તો એ બાબત કંઈ કામની નહીં. તો આદિમાનવમાં ત્યારે શું કરતો હતો કે તે દેખરેખ રાખતો. કેના ઉપર? તો કે પોતાની અંડરમાં કામ કરતા, પોતાની નીચે જે વ્યક્તિઓ કામ કરતા એના ઉપર દેખરેખ રાખે. સેવા કહેવાની તો કે એને કામ આપ્યું છે તે યોગ્ય કરે છે કે નહીં, આ બાબતની દેખરેખ. મિત્રો આ બધા જે હું શબ્દો બોલ્યો, ક્યાં ક્યાં હું બોલ્યો? આયોજન, માર્ગદર્શન, સંકલન, દેખરેખ, આ બધા બાબતો સમાવેશ એની અંદર થાય. બધી બાબતો ભેગી થઈને કેનો શું બને છે કે સંચાલન બને છે. હવે તમને મગજની અંદર થોડી ઘણી લાઈટ થઈ હશે કે સંચાલન શું છે. હવે આપણે ટેક્સ્ટ બુક તમે સામે ખોલી રાખજો. હું એની અંદરથી પેજ નંબર 1 જે છે ત્યાંથી પ્રસ્તાવનાનો આપણે પોઈન્ટ જોઈશું અહીં, અને અર્થનો પોઈન્ટ જોઈએ. તો શું કીધું છે કે સંચાલનની શરૂઆત અતિ પ્રાચીન સમયથી થઈ હતી. પાષાણ યુગમાં માનવી પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતો હતો. આ માટે તેને એક કરતા વધુ માણસોની જરૂર પડતી. હમણાં જે મેં વાત કરી એ જ અહીં આપેલી છે. આ કાર્ય માટે તે સમયમાં આયોજન, માર્ગદર્શન, સંકલન કે દેખરેખ રાખી કાર્ય પૂરું કરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ. આ પ્રક્રિયા એટલે સંચાલન. શું કીધું? આ દરેક બાબતનો ઉપયોગ કરી અને કાર્ય પૂરું કરવું. આયોજન, દેખરેખ, માર્ગદર્શન, સંકલન, બધી બાબતો સમાવેશ કરી અને કાર્યને પૂર્ણ કરવું. માનવીએ ત્યારથી પોતાની મર્યાદાઓ જાણી અને મર્યાદાઓનો ખ્યાલ રાખીને પોતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે અન્ય વ્યક્તિઓ સાથે કામ કરવાનું શરૂ કર્યું. ત્યારથી જ સંચાલન આવશ્યક બન્યું. જો હમણાં જ મેં કીધું હતું કે માનવીએ જ્યારથી પોતાની મર્યાદાઓ જાણી એટલે મને ખ્યાલ છે ભાઈ મારાથી કયું કાર્ય નથી થતું, તો મારાથી જે કાર્ય નથી થતું તે હું કોની પાસે કરો તો કે અન્ય વ્યક્તિ, કોઈ બીજો જે વ્યક્તિને કામ આવડે છે તેની પાસે હું કામ કરાવું. માનવી પોતાના મર્યાદિત સાધનોમાંથી વધુ ને વધુ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે.
તે માટે તે અન્ય વ્યક્તિઓનો સહકાર મેળવે છે. મારી પાસે સંસાધનો સાધન સુવિધા ખૂબ ઓછી છે, પરંતુ શું કરું છું કે એવા વ્યક્તિઓનો કોન્ટેક્ટ કરી અને એની પાસેથી કામ મેળવી લઉં. આ રીતે એક કરતા વધુ વ્યક્તિઓ ભેગા થાય અને કાર્ય વ્યવસ્થિત કરવું તો શું કરવું પડે? આયોજન કરવું પડે. હું સૌથી ઉદાહરણ આપું, લગ્નનું ઉદાહરણ આપું. આપણે ઘરની અંદર કોઈ લગ્નનો પ્રસંગ હોય તો શું થાય? તો કે ઘરનો અંદર કોઈ વડીલ છે એ શું કરશે? તો કે ઘરના બધા સભ્યોની બેઠક બોલાવે અને લગ્નની અંદર કઈ રીતે કામ કરવું તેની ફક્ત વાતચીત કરશે. એટલે કે મગજની અંદર ફક્ત આયોજન બનાવે છે કે ભાઈ આ વ્યક્તિ આની જવાબદારી લેશે, આ વ્યક્તિ આની જવાબદારી લેશે, આની જવાબદારી લેશે. એવું ખાલી મગજની અંદર કોઈ વડીલ વ્યક્તિ અથવા કોઈ હોશિયાર વ્યક્તિ દ્વારા એનું આયોજન કરવામાં આવે. પ્રથમ સ્ટેપ કયો થયો? તો કે આયોજન. પહેલી જ વસ્તુ. હવે સંચાલનનું સૌ પ્રથમ કાર્ય એટલે ક્યુ ગમે ત્યાં પૂછે પરીક્ષામાં કે સંચાલનનું સર્વપ્રથમ કાર્ય કયું? તો કે આયોજન. શું આવશે? આયોજન. તો આપણે વાત કરતા હતા લગ્નના ઉદાહરણ, તો સૌપ્રથમ શું કરવામાં આવે? આયોજન કરવામાં આવે. હવે ટેક્સ્ટબુકમાં જોઈએ. સત્તા અને ફરજોની વહેંચણી કરવી પડે. મેં કીધું ને, સત્તા અને ફરજો એટલે આપણે ઘણી વખત કોઈ કાર્ય કરવાની છૂટ આપવામાં આવે કોઈ દ્વારા, તો એ આપણી સત્તા થઈ. શું થઈ? સત્તા. તો કોઈ વ્યક્તિને કેટલો પાવર આપવો એ પણ બાબતો નક્કી કરવામાં આવે. જરૂર પડે ત્યારે તેની દોરવણી આપનાર કોઈ વ્યક્તિ જોઈએ અને બધા જ વ્યક્તિઓ નક્કી કર્યા મુજબ કામ કરે છે કે નહીં તે જોવા અંકુશ જરૂરી બને છે. જો અહીંયા બે શબ્દ તમારા માટે નવા પડે, દોરવણી અને દોરવણી. દોરવણી એટલે શું? મને કોઈ કાર્ય નથી આવડતું તો મને માર્ગદર્શન આપશે. શું આપવામાં આવશે? માર્ગદર્શન. જે આપણે શીખવાડી, ભાઈ તમે આ કાર્ય આમ કરો તો વધારે બેટર રહે, આ રીતે આ પ્રક્રિયા આમ કરો તો વધારે સારું રહે. આ શું કે દોરવણી આપનાર કહેવાય. શું કહેવાય? દોરવણી એટલે શું છે? કે તમને માર્ગદર્શન આપવું. ત્યારબાદ બીજો શબ્દ એવું કે નક્કી કર્યા મુજબ કામ કરે છે કે નહીં તે જોવા અંકુશ જરૂરી બને છે. અંકુશ એટલે કંટ્રોલ જેને કહેવામાં આવે. મારી અંડરમાં 50 વ્યક્તિ કામ કરતા પણ મારું કઈ જ ન માનતા હોય તો કોઈ મતલબ નથી. જો 50 વ્યક્તિ મારા કેવા હોવા જોઈએ? તો કે કંટ્રોલમાં હોવા જોઈએ. હું જેમ કહું એમાં જે વખતે કરવો જોઈએ. આ શું છે? મારી અંદર રહેલો અંકુશ કયો? એના ઉપર દેખરેખ રાખવી જોઈએ. મારે કામ કરે છે કે નથી કરતા, મફતનો પગાર લે છે, કામ કરતા નથી, બેઠા છે, શું? આ દરેક બાબતને રિપોર્ટ મને ખબર હોવો જોઈએ. આ શું થયું? અંકુશ થયું. ધંધાકીય એકમના સ્વરૂપો જેવા કે વૈયક્તિક માલિકી. વૈયક્તિક માલિકી એકદમ પરિચિત છો કે એકલો વ્યક્તિ દુકાન સંભાળતો એને શું કહેવાય? વૈયક્તિક માલિકી. અને ભાગીદારી પેઢીમાં માલિકો જાતે ધંધાનું કામકાજ કરતા હતા. બે ભાગીદાર. ભાગીદારથી તમે પરિચિત છો. શું થાય? તો કે બે ભાગીદાર હોય, પોતે નાનકડી દુકાન સંભાળતા હોય, એનું બધે જાતનું કામ પોતે જ કરતા હોય. જેમ ધંધાકીય પ્રવૃત્તિનું કદ વધવા માંડ્યું તેમ તેના સ્વરૂપમાં ફેરફાર થતો ગયો અને અંતે કંપની સ્વરૂપનો વિકાસ થયો. હવે કેનો વિકાસ થઈ ગયો? તો વૈયક્તિક માલિકી ઉપરાંત કંપની સ્વરૂપ અને ભાગીદારી. છેલ્લે કે શબ્દ આવ્યો? તો કે કંપની સ્વરૂપ. કંપની સ્વરૂપની અંદર શું થાય? તો કે એક કરતા તો વધારે છે, બે કરતા પણ વધારે, એટલે કે વધારે સંખ્યાની અંદર માણસો કામ કરતા સાથે હશે. ત્યાં કંપની સ્વરૂપમાં મોટા પ્રમાણમાં મૂડી સરળતાથી મેળવી શકાય છે. મૂડી તો આપણે ખબર છે કઈ રીતે મેળવી શકાય? તો કે શેર દ્વારા આપણે લોકો પાસેથી પૈસા તો મેળવી શકીએ છીએ. નિષ્ણાતનો લાભ તેમજ મોટા કદના વિવિધ લાભ પણ મેળવી શકાય. પરંતુ કદ અને કાર્યો વધતા અનેક પ્રશ્નો ઉદ્ભવતા થાય છે. જો શું કીધું? તમે કાર્ય તો બધા મળી જાય છે, તમને યોગ્ય રીતે પૈસા મળી ગયા છે, તમને નિષ્ણાતો એટલે કે જે ખૂબ જ હોશિયાર છે, દરેક એક વ્યક્તિ એક કામની અંદર પરફેક્ટ હોય, જેને એના વિશે સંપૂર્ણ ખ્યાલ હોય, નિષ્ણાતો. અને પછી શબ્દ એવો કે કદ અને કાર્યો વધતા. કદ એટલે હવે કંપની કઈ નાનકડી તો નહીં હોય, એનું કાર્યક્ષેત્ર કેવું હશે? ખૂબ મોટું હશે. કદ અને કાર્ય વિસ્તાર વધતા માણસો કેવા રાખવા પડશે? વધારે. પ્રશ્નો પણ રોજ નવા પ્રશ્નો ઉદ્ભવે. આ પ્રશ્નમાં મૂડીને લગતા, ઉત્પાદનને લગતા તથા વેચાણ અને કર્મચારીને લગતા પ્રશ્નો. કેના પ્રશ્નો આવે? તો કે મૂડીને લગતા. નવું કોઈ કંપની કોઈ છે, નવી સ્થાપના થઈ હશે તો એને મૂડી સ્ટાર્ટિંગમાં હશે. ભવિષ્યમાં જો પોતે ફેક્ટરી વધારશે તો એને મૂડી કેમ મેળવવી, ઉપરાંત કર્મચારી કેમ મેળવવા, પોતાની વસ્તુનું વેચાણ કઈ રીતે વધારવું વગેરે જાતના હજારો પ્રશ્નો તેના માટે ઉદ્ભવતા હોય છે. આવા સંજોગોમાં ધંધાકીય એકમોમાં વિવિધ પ્રકારના નિર્ણયો લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર તાલીમ પામેલ, અનુભવી અને નિષ્ણાંત વર્ગની જરૂર પડે છે. જો કેવો વ્યક્તિ જોઈએ? કંપનીનું સંચાલન કોઈ સામાન્ય વ્યક્તિ ના કરી શકે. મિત્રો શા માટે? કારણ કે એના માટે તાલીમ પામેલો, નિષ્ણાંત, ખૂબ જ હોશિયાર, જેનો માઇન્ડ એકદમ શાર્પ છે, એવો વ્યક્તિ છે જે શું કરી શકે? તો કે કંપનીનું સંચાલન કરી શકે છે.
તમે જોઈ કોઈ પણ કંપનીના સીઈઓ ને જોવો ને તો તમને ખ્યાલ આવે કે એનો માઇન્ડ કેટલો શાર્પ હોય. હું ઉદાહરણ આપું, દાખલા તરીકે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, એનો માઇન્ડ કેટલો શાર્પ હશે ત્યારે અવડી મોટી જે કંપની છે તેનું શું કરે છે, સંચાલન કરે છે. મુકેશ અંબાણી છે, રિલાયન્સ કંપનીના માલિક, એનો માઇન્ડ કેવો શાર્પ હશે કે જે અવડી ફેક્ટરીનું પોતે હેન્ડલિંગ કરે છે. તો આવા વ્યક્તિઓ છે જેનો માઇન્ડ એકદમ સ્ટ્રોંગ છે અથવા જે એકદમ હોશિયાર બાબત છે, પોતે એવી ડિગ્રી મેળવેલી છે અથવા તાલીમ મેળવેલી છે, તેવા વ્યક્તિઓ શું કરી શકે, સંચાલન કરી શકે. આ વર્ગ દ્વારા કરવામાં આવતી કામગીરીને શું કરવામાં આવે છે, સંચાલન કહેવામાં આવે છે. આ વર્ગ એટલે કોણ, તો કે જે કંપનીની અંદર હેડમાં બેઠા છે તે બધા જે કામ કરે છે તે શું કરે છે, સંચાલન કરે છે. હવે આપણે સંચાલનનો અર્થ સમજીએ કે માનવી એક સામાજિક પ્રાણી છે, તે સમૂહમાં જીવન ગુજારે છે. ધ્યેયને સિદ્ધ કરવા માટે અન્યનો સહકાર પ્રાપ્ત કરે છે. ધ્યેયને સિદ્ધ કરવા માટે, ધ્યેય એટલે મારો કે ફેક્ટરી મેં કંપની સ્થાપી છે તો મારો ગોલ હશે ભાઈ મારે આટલી વસ્તુનું ઉત્પાદન કરવું છે, તો આટલી વસ્તુનો મારે ધ્યેય, મારો ગોલ થયો, એના માટે હું શું કરું તો કે અન્યનો સહકાર લઈશ. સંચાલનનો ખ્યાલ સમજવા, તેનો અર્થ સમજવો જરૂરી બને છે. અહીં આપણે એક વ્યાખ્યા આપી છે કે શું આપ્યું છે, તો કે સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. મારી અંદર એવી કળા હોવી જોઈએ કે હું બીજા વ્યક્તિને કામ કરાવી શકું. હું કઈ કામ નથી કરતો, હું શું કરું છું, ફક્ત ને ફક્ત માઇન્ડથી વર્ક કરું છું. મારે આ વ્યક્તિ પાસેથી કઈ રીતે કાર્ય કરાવવું, આ જે મારી અંદર ખૂબી રહેલી હોય ને મિત્રો, એને શું કહેવાય, કે સંચાલન કહેવાય છે. આ વ્યાખ્યા કોને આવી, તો કે બે સંચાલન શાસ્ત્રી છે, કોણ, તો કે કુંતસ અને ઓડોનરના જે સંચાલન શાસ્ત્રી છે તેના દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી કે ભાઈ સંચાલન એટલે અન્ય પાસેથી કામ લેવાની કળા. તમને પરીક્ષાની અંદર એક માર્ક્સમાં વ્યાખ્યા પૂછાઈ શકે, ભાઈ સંચાલન એટલે શું, તો તમે એટલો લખો તો ચાલે કે ભાઈ સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. લિવિંગસ્ટન નામના સંચાલન શાસ્ત્રી શું કહે, તો કે ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. જો શું કીધું, ઓછામાં ઓછા સમયે, ખૂબ જ ઓછો સમય, મતલબ ખૂબ ઓછો સમય ક્યારે થાય, તો કે જો મારું માઇન્ડ વર્ક સારું હોય, હું યોગ્ય રીતે કાર્ય કરાવતો હોય, દરેક બાબત ચોક્કસ કરતો હોય, તો જ ઓછા સમયે કાર્ય થાય. ઓછા સમય અને ઓછા ખર્ચે દરેક બાબતનું કામ કરવું. ઉપરાંત કંપનીના જે ધ્યેય છે, કંપની અહીં એકમ નહીં, એકમ એટલે કંપની, એકમના જે ધ્યેય છે તેને સિદ્ધ કરવા આ કામ એટલે શું, તો કે સંચાલન. જ્યોર્જ ટેરી શું કહે છે, તો કે સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે જે માણસો એટલે કે મેન, પછી યંત્રો એટલે મશીન, સાધનો એટલે મટીરીયલ, પદ્ધતિઓ એટલે મેથડ, નાણું એટલે મની, બજાર એટલે માર્કેટ નું આયોજન કરી અને અંકુશ કામ રાખવાનું કાર્ય કરે છે. જો બધામાં એમ કોમન છે, શું આવે, મેન ફોર માણસો, મશીન ફોર યંત્રો, મટીરીયલ ફોર સાધનો, મેથડ એટલે પદ્ધતિઓ, મની એટલે નાણું, બજાર એટલે શું થશે તો માર્કેટ વગેરે. તે માનવ પ્રયત્નોની નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે. તેથી એકમના ઈચ્છિત ધ્યેયને શું કરી શકાય, હાંસલ કરી શકાય છે. એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ મિત્રો કે આપણે સંચાલન અર્થ સમજ્યા, તેની પ્રસ્તાવના સમજીએ. ત્યાર પછીનો આપણો જે નેક્સ્ટ વિડિયો આવશે પાર્ટ 2. આ પાર્ટ 1 છે. પાર્ટ 2 ની અંદર આપણે જોશું કે સંચાલનનું સ્વરૂપ શું છે તેના વિશે વાત કરીશું. વ્યાખ્યા ખાસ બાકી કરી આ વિડિયો માટે બસ એટલું જ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પાઠ પહેલો છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. તેની અંદર આપણે એના લાક્ષણિકતા વિશે વાત કરવાની છે કે સંચાલનની લાક્ષણિકતા. મિત્રો, સંચાલનનું સ્વરૂપ જો આપણે સમજવું હોય ને તો તેની લાક્ષણિકતાઓ અગત્ય સમજવી ખૂબ જરૂરી છે. તેમ કહો ને તો, કારણ કે આ વસ્તુ સમજાશે તો એના આપણે સ્વરૂપ અને તેના વિશે વિગતની અંદર આપણે અભ્યાસ કરી શકીએ. પ્રથમ વિડિયો આપણે જે જોયું તેની અંદર શું શીખી ગયા હતા, કે સંચાલનની અર્થ શીખી ગયા હતા અને પ્રસ્તાવના વિશે વાત કરી હતી. હવે આના વિશે વાત કરીએ કે સંચાલનની લાક્ષણિકતા શું. મિત્રો, એક એક લક્ષણ સમજાવતો હોઉં છું. મિત્રો, સંચાલનનું પ્રથમ લક્ષણ આવે છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. કઈ પ્રવૃત્તિ? સર્વવ્યાપી. સર્વવ્યાપી એટલે શું થાય? બધે જ ફેલાયેલી. સર્વ એટલે બધે જ, વ્યાપી એટલે ફેલાયેલી, દરેક જગ્યાએ ફેલાયેલી. મિત્રો, કોઈ પણ ક્ષેત્ર બાકી નથી કે જ્યાં સંચાલન ન થતું હોય. એવું ઉદાહરણ આપું, રાજકીય બાબત હોય, દેશનું લેવલ, દેશની અંદર કોઈ પણ જાતનું વર્ક હોય, દાખલા તરીકે રમતગમતનું ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, કોઈ કંપનીનું કામ હોય કે કોઈ પણ શાળાનું હોય કે કોઈ પણ કાર્ય હોય, દરેક જગ્યાએ શું રહેલું છે? સંચાલન રહેલું છે. એટલે દરેક જગ્યાએ કેવી શું ફેલાયેલું છે? સંચાલન ફેલાયેલું છે. સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. જ્યાં માનવી સમૂહમાં તેની હેતુની સિદ્ધિ માટે કાર્ય કરે છે
ત્યાં સંચાલનની જરૂર પડે છે. આપણે પ્રથમ વિડીયોમાં વાત કરીએ, એકલો વ્યક્તિ કામ કરતો હોય તેને સંચાલનની એટલી બધી જરૂર ન પડે. તો એક કરતાં વધુ વ્યક્તિ એટલે કે સમૂહમાં કાર્ય થતું હોય તેને શું જરૂર પડે? સંચાલનની જરૂર પડે છે. પરંતુ કયા કયા ક્ષેત્રમાં જોઈએ તો કે ફક્ત ઔદ્યોગિક ક્ષેત્રમાં જ નહીં, પરંતુ ધાર્મિક, પછી કૃષિ, લશ્કરી, શૈક્ષણિક, જો બધા ક્ષેત્રો, ધાર્મિક ક્ષેત્ર છે, કૃષિનું ક્ષેત્ર એટલે કે ખેતીની પ્રવૃત્તિઓ, લશ્કરી એટલે કે જે આર્મી છે, મિલિટરી છે, નેવી છે, વગેરે વગેરેની અંદર લશ્કરી ક્ષેત્રમાં દરેક બાબતમાં સંચાલન રહેલું છે. એટલે એ પ્રવૃત્તિ છે સર્વોદય. આપણે પહેલો પોઈન્ટ સમજાય, તેનો બીજો પોઈન્ટ કે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. સંચાલન કેવી પ્રવૃત્તિ છે? તો હેતુલક્ષી. શા માટે? કારણ કે અમે આગળ વાત કરીએ કે કોઈ પણ કંપનીના હેતુ હોય છે તેને સિદ્ધ કરવા પડે છે. તો આ હેતુને સિદ્ધ કરવા માટે શું કરવામાં આવે છે? તો કે સંચાલન કરવામાં આવે છે. મેં જે ગોલ નક્કી કર્યા છે, મારે એટલું વેચાણ કરવું છે, મારે એટલું ઉત્પાદન કરવું છે, આ મારો હેતુ થયો. મારે આ કાર્ય પૂરું કરવા માટે કેની જરૂર પડે છે? સંચાલનની. એટલા માટે સંચાલન કેવી પ્રક્રિયા છે? તો કે હેતુલક્ષી પ્રક્રિયા છે. ત્રીજો પોઈન્ટ આપણે સમજીએ કે જૂથ પ્રવૃત્તિ. જૂથ પ્રવૃત્તિ શા માટે? કારણ કે આમાં આગળ જ મેં કીધું હતું કે માણસ એકલો કામ કરતો હોય ને તો એને સંચાલનની જરૂર નથી, પરંતુ જો સમૂહમાં તે કાર્ય કરે તો તેને સંચાલનની જરૂર પડે છે. એટલા માટે સંચાલન કેવી પ્રવૃત્તિ? તો કે જૂથમાં રહીને કાર્ય થતું હોય, સમૂહમાં કાર્ય થતું હોય, જે જગ્યાએ વધારે માણસો એક સાથે કામ કરતા હોય ત્યાં કેની જરૂર પડે છે? સંચાલનની. એટલા માટે સંચાલન કેવી પ્રવૃત્તિ છે? તો કે જૂથ પ્રવૃત્તિ છે. ત્યારબાદ આગળ કીધું કે સતત ચાલતી પ્રવૃત્તિ. સતત ચાલતી એટલે કન્ટિન્યુઅસ. એક વખત સંચાલનની શરૂઆત થઈ છે ત્યારબાદ સંચાલન કોઈ સ્ટોપ થતું નથી. શા માટે? સમજીએ કે મેં કોઈ કંપની છે તો મેં એના માટે કોઈ ધ્યેય નક્કી કર્યો છે, કોઈ ગોલ નક્કી કર્યો, હેતુ કે મારે ભાઈ આ વર્ષની અંદર 5 લાખ એકમનું ઉત્પાદન કરવાનું છે અને આટલાનું વેચાણ કરવાનું છે. તો શું કરવું? મારો ગોલ નક્કી કર્યો, મેં આખું વર્ષ પૂરું થઈ ગયું, કાર્ય કર્યું, યોગ્ય સંચાલન કર્યું અને મારો ધ્યેય શું થઈ ગયું? કે સિદ્ધ થઈ ગયું. તો હું ફરી પાછું નવા વર્ષે મારો શું ધ્યેય હશે? એક નવો ધ્યેય હશે. એના માટે ફરી પાછું મારે સંચાલન કરવું પડશે ને. એક ધ્યેય પૂરું થયું, ફરી પાછો નવો ધ્યેય બનાવવામાં આવે અને તેના ઉપર સંચાલનની પ્રક્રિયા સ્ટાર્ટ કરવામાં આવે. એટલા માટે સંચાલન એવી પ્રવૃત્તિ છે તો કે સતત ચાલતી, કન્ટિન્યુઅસ ચાલતી પ્રવૃત્તિ છે. ત્યારબાદ માનવીય પ્રવૃત્તિ. માનવીય પ્રવૃત્તિ શા માટે? કારણ કે હમણાં જ વાત કરી કે સંચાલન કરે છે કોણ? માણસ જ કરે છે. કેન્દ્રમાં કોણ છે? માણસ જ. કેના ઉપર સંચાલન કરવામાં આવે છે? તો માણસોનું જ સંચાલન કરવાનું છે. માણસો દ્વારા જ સંચાલન કરવામાં આવે છે. એટલા માટે સંચાલનને કેવી પ્રવૃત્તિ કીધી છે? તો કે માનવીય પ્રવૃત્તિ કીધી છે. ટેક્સ્ટબુકની અંદર જો તો કીધું હશે કે સંચાલન સર્વવ્યાપી હોવા છતાં માનવ જાતને લગતી પ્રવૃત્તિઓ પૂરતું મર્યાદિત છે. સંચાલનમાં માનવ તત્વનું સ્થાન મહત્વનું છે. માનવી વિના ઉત્પાદનના અન્ય સાધનો નિરર્થક નીવડે છે. ઓકે, હું એમ કહું કે ચાલો અત્યારે ટેકનોલોજીનો યુગ છે, ઓટોમેટિક મશીનરી આવી ગઈ છે, પણ એ મશીનરીને કોઈ ઓપરેટ કરવા વાળો વ્યક્તિ તો જોશે ને. ત્યાં પણ શું માણસ તો ખાસ જરૂરી છે. એવું તો કોઈ નહીં બને, કોઈ પણ વ્યક્તિ વગર કોઈ પણ કાર્ય થઈ શકે. ત્યારબાદ કીધું છે પોઈન્ટ કે નિર્ણય પ્રક્રિયા. કે નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું અગત્યનું કાર્ય છે. સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય તે અંગેની કાર્યવાહી કરવી પડે છે. જો શકું મારે કોઈ ઘરે આપણે અવસર વિચારે એક નિર્ણય લીધો હોય, હા ભાઈ આજથી છે ને આવતીકાલથી રોજનું 2 કલાકનું વાંચન કરવાનું છે. આ મેં મગજમાં નિર્ણય લીધો, પણ ફરી પાછું મારે કાલથી એપ્લાય કરવું પડશે ને, મારે વાંચન તો કરવું પડશે, કાર્ય તો કરવું પડશે. તો સંચાલનો પણ એ જ રીતે સંચાલક છે તે નિર્ણય લે છે ભાઈ આ ફેક્ટરીનું કામ આ રીતે થવું જોઈએ, અહીં ઉત્પાદનનું કાર્ય આ રીતે થવું જોઈએ, આ માણસોએ એટલું વર્ક કરો. આ ફક્ત મગજમાં તો વિચાર લીધું, પરંતુ એને એપ્લાય પણ કરવું પડશે. અહીં એટલે શું કહે છે કે નિર્ણય પ્રવૃત્તિ પણ સમાવેશ કરવામાં છે. એટલે કે દરેક બાબતે ડગલે ને પગલે સંચાલનની અંદર નિર્ણયો લેવા પડે છે. ત્યારબાદ કીધું વિજ્ઞાન, કળા અને વ્યવસાય તરીકે. વિજ્ઞાન, કળા અને વ્યવસાય તરીકે ત્રણેય અલગ અલગ છે. સમજીએ. પ્રથમ સમજીએ વિજ્ઞાન તરીકે. શા માટે ભાઈ વિજ્ઞાન તરીકે? વિજ્ઞાન એટલે શું થાય તો કે વિશિષ્ટ જ્ઞાન. કોઈ મેં હમણાં પેલો પ્રથમ વિડીયોમાં કીધું હતું કે કોઈ પણ જેવો વ્યક્તિ છે તે સંચાલન ન કરી શકે. આના માટે કેવી જરૂર પડે છે કે વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે. હવે આગળ સમજીએ કે વિજ્ઞાન શા માટે. વિજ્ઞાનની અંદર તમને ખ્યાલ છે 3-10 સુધી તમે વિજ્ઞાન ભણ્યું તો દરેકની દરેક બાબતને લઈને કોઈને કોઈ નિયમ આવતો હોય, તે પછી દળના નિયમ હોય, ગતિના નિયમ હોય, બળના કોઈ પણ નિયમ હોઈ શકે, ન્યૂટનના નિયમ હોય. તો બધા નિયમો છે, સિદ્ધાંતો ઉપર કાર્ય કરે છે. વિજ્ઞાન કેના ઉપર કાર્ય કરે છે? સિદ્ધાંત ઉપર. સંચાલન છે ને મિત્રો એ પણ સિદ્ધાંત ઉપર જ વર્ક કરે છે. એટલા માટે સંચાલનને કેની સાથે જોડ્યું છે? વિજ્ઞાન સાથે જોડ્યું છે. બીજો શબ્દ છે કળા. કળા સાહેબ, કળા એટલે શું?
આર આપણી અંદર કે કાર્ડ રહેલું છે. આપણે પ્રથમ વિડિયોમાં વ્યાખ્યા જોઈ હતી. વ્યાખ્યા શું હતી કે સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. તો કળા એટલે શું? મારે સંચાલન કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે? ટેક્સ્ટમાં જો તમને કીધું છે કે કામ લેવા માટે અંગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ. તો ક્યાં બુદ્ધિ જોઈએ માણસની અંદર, આંતરસૂઝ જોઈએ, ચતુરાઈ હોય, તો આ બધી આવડતો હોય ને તો એ બીજા વ્યક્તિ પાસેથી કામ લઈ શકે. જો આવું કઈ ટેલેન્ટ ન હોય તેની પાસે તો એ કામ લઈ શકતો નથી. એટલા માટે આ બધાનો સમાવેશ કેમાં કરવામાં આવે છે? તો કે કળામાં. જે દરેક પાસે હોતું નથી. આપણે ઘણીવાર કહેતા ભાઈ કળા છે ને અમુક વ્યક્તિ પૂરતી સીમિત હોય, જેને આવડતું હોય ને એને જ આવડે. દરેકને એક અમુક કાર્યો આવડતા હોય ને એટલે કળા તરીકે બેસી જા. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ કીધો કે આધુનિક ધંધાકીય એકમનું સંચાલન તાલીમ પામેલ નિષ્ણાત સંચાલક વર્ગને સોંપાઈ રહ્યું છે. આધુનિક સમયમાં વકીલ, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટની જેમ સંચાલકો પણ વ્યવસાય સ્વરૂપ ધારણ કર્યું છે. જો હકીકતથી તમે જો બજારની અંદર તો આ બધા શું કહેવાય? વ્યવસાય કહેવાય. ડોક્ટર છે, ચાર્ટર્ડ એકાઉન્ટ છે, વકીલ છે, આ બધા એક વ્યવસાય છે, પ્રોફેશનલ બિઝનેસ છે. તો મિત્રો સંચાલનનો પણ હવે અત્યારે બિઝનેસ એવા મળે છે. તમે મેનેજમેન્ટ કરો છો કેમાં? તો કે દાખલા તરીકે ઉદાહરણ આપો, કોઈ વ્યક્તિ છે એની કોઈ ફેક્ટરી છે તો તેની પાસે એવું કોઈ એવા વ્યક્તિઓ નથી કે જે કંપનીનું યોગ્ય રીતે સંચાલન કરી શકે. તો માર્કેટની અંદર એવા વ્યક્તિઓ પણ ઉપલબ્ધ છે કે જે તમારી કંપનીનું સંચાલન કરી દે. બદલામાં તમારી પાસેથી શું લે? તો કે પૈસા લે. તો આ શું થઈ ગયું? એક જાતનો વ્યવસાય થઈ ગયો. તેની અંદર શું કરવાનું છે? તો ફક્ત શારીરિક કામ કરી દેવાનું, યોગ્ય રીતે દરેક બાબતોનો નોંધ કરવી અને યોગ્ય રીતે કામ થાય તે જોવું, તે બાબતો. આ શું થઈ ગયું? તો કે વ્યવસાય તરીકે જે રીતે અત્યારે માર્કેટની અંદર વકીલ છે, ડોક્ટર છે, કામ કરે છે, એ રીતે સંચાલકો પણ માર્કેટમાં રહીને કામ કરે છે અને મોટી મોટી જે કંપનીઓ છે તેનું સંચાલન કરે છે. તો મિત્રો અહીં આપણે આ સાથે સાથે લક્ષણનો અભ્યાસ કર્યો. સાથે સાથે લક્ષણના પોઈન્ટ ખાસ યાદ રાખો. પરીક્ષાની અંદર 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ સંચાલનના લક્ષણો જણાવો. તો 2 માર્કનું પૂછી શકે. કોઈ પણ ક્વેશ્ચન પૂછે તમારે શું નામ ખ્યાલ હોય ને, ખાસ મિત્રો બી ની અંદર એક વસ્તુ તમે અહીં પોઈન્ટને યાદ રાખો. પોઈન્ટને યાદ રાખશો એની અંદરનું કન્ટેન્ટ તમને ઓટોમેટિક યાદ રાખજો. કારણ કે ક્યાં શા માટે? કારણ કે તમે પોઈન્ટને સમજ્યા હશે એટલા માટે. દરેક પોઈન્ટને 2 વખત સમજો, 2 વાર વાંચો, ન સમજાય અંડરલાઈન કરી અને જ્યારે સ્કૂલ સ્ટાર્ટ થશે ત્યારે આપણે તો રેગ્યુલર ભણશું. એટલા માટે દરેક શબ્દને શું કરો? ખાસ સમજો, જેથી કરીને આગળ વાંધો આવે નહીં. આ વિડિયો માટે બસ એટલું. નેક્સ્ટ પછીનો વિડિયો છે આપણો, તેની અંદર આપણે સંચાલનના મહત્વ વિશે વાત કરીશું. સંચાલનનું મહત્વ શું છે? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર વાણિજ્ય વ્યવસ્થાની સંચાલનની અંદર પાઠ પહેલું સંચાલન સ્વરૂપ અને મહત્વની અંદર ત્રીજો પોઈન્ટ છે સંચાલનનું મહત્વ શું છે તેના વિશેની વાત કરવાની છે. પાઠ 2 ની અંદર આપણે જોઈ ગયા હતા કે બીજો વિડિયો થયો તો એની અંદર આપણે સંચાલનના લક્ષણો વિશે વાત કરી હતી. અહીં આપણે વાત કરવાની છે સંચાલનના મહત્વ વિશે. દરેક પોઈન્ટ સમજીએ શું છે સંચાલનનું મહત્વ. તમને ખબર છે કે આગળ વાત કરી ગયા કે સંચાલન વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. આપણે જે ઈચ્છીએ એ વર્ક થતું નથી. કારણ શા માટે? કારણ કે એકથી વધારે માણસો કામ કરતા હોય ને તો તેની અંદર ગડબડ થવાની, મુશ્કેલીઓ આવવાની, પ્રશ્નો ઉદ્ભવવાના ઘણા બધા કારણો થઈ શકે જેના કારણે યોગ્ય વર્ક થઈ શકે નહીં. પરંતુ જો સંચાલન યોગ્ય રીતે થતું હોય તો કોઈ પણ જાતના પ્રશ્નો ઉદ્ભવે જ નહીં. ટેક્સ્ટબુકની અંદર આપણે જોઈએ તેમાં કીધું છે કે આધુનિક યુગમાં સંચાલન ખૂબ જ મહત્વ ધરાવે છે. કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિની સફળતા કે નિષ્ફળતાનો આધાર તેના પર સંચાલન જ રહેલો છે. તેના પર રહેલું છે સંચાલન પર જ. અત્યારે તમે જે મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ જોવો છો અથવા રિલાયન્સ નું ઉદાહરણ, રિલાયન્સ એવડી મોટી કંપની છે તેની પાછળનું એટલી સફળતા મળવાનું કારણ શું? કે યોગ્ય સંચાલન, યોગ્ય મેનેજમેન્ટ, તેનું જે વર્ક કરવાની સિસ્ટમ છે તેના કારણે જ રિલાયન્સ એટલે બહુ મોટું ટર્નઓવર કરે છે. એટલે કે સફળતા નિષ્ફળતાનો આધાર તેના ઉપર છે, સંચાલન ઉપર. સાધનો ગમે તેટલા આધુનિક અને પૂરતા પ્રમાણમાં હોય પરંતુ જો સંચાલન ક્ષતિપૂર્ણ હોય તો સાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. યંત્રોની ગોઠવણી હોય પરંતુ તે ગોઠવણીમાં કોઈ ખામી હોય, ઉત્તમ પ્રકારની કર્મચારી વ્યવસ્થા હોવા છતાં જો તેનું સંચાલન યોગ્ય ન થાય તો એકમ નિષ્ફળ નીવડે. ઓકે, તમારી પાસે દરેક વસ્તુ છે, તમારી પાસે યોગ્ય એવા કર્મચારી પણ છે, યોગ્ય સાધનો છે, આધુનિક ટેકનોલોજી છે, પરંતુ તમારી કંપનીનું સંચાલન યોગ્ય નથી. જો સંચાલન યોગ્ય નથી તો આ બધી વસ્તુ વ્યર્થ છે. તેના ઉપર કોઈ પણ જાતનું કાર્ય થવાનું નથી. જેટલું તમે ઈચ્છો, જેવું તમે ઈચ્છો એવું તમે કાર્ય કરવાનું નથી. કારણ કે તમારું મેન મુખ્ય કોણ છે? તો સંચાલન છે કંપનીમાં, એ જ યોગ્ય નથી. તો આ બધી બાબતને માટે સંચાલન ખૂબ મહત્વનું છે.
એનો એક એક પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ એટલે કે દરેક ક્ષેત્રમાં જરૂરી સંચાલન છે. એવું નથી મિત્રો ફક્ત ધંધામાં કે કંપનીમાં કે ભાગીદારી પેઢીમાં કે એવું ત્યાં કઈ ફરજિયાત નથી. દરેક ક્ષેત્રમાં બોલો છું, દરેક ક્ષેત્ર કોઈ પણ ક્ષેત્ર નામ લ્યો તમે સંચાલન આવે. ઉદાહરણ તરીકે ધાર્મિક લ્યો, મંદિરો જે મોટા મોટા મંદિરો છે તેની અંદર પણ સંચાલન થતું હોય, ધાર્મિક કોઈ ઉત્સવ થતો હોય તેની અંદર પણ સંચાલન થતું હોય. ઉપરાંત રાજકીય હોય, રમત ગમત હોય કે લશ્કરી હોય, દરેક ક્ષેત્રની અંદર સંચાલન રહેલું છે. કારણ શું? આ તમામ પ્રવૃત્તિઓની અંદર આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ વગેરે તો જેટલા શબ્દો બોલો ને મિત્રો, આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, દોરવણી છે, અંકુશ, આ બધા એક એક શબ્દ ઉપર આખો પાઠ આપણે આગળ ભણવાનો છે. એટલા વિશે એના વિશે અત્યારે ડિટેલમાં જણાવતો નથી. બીજું છે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. સાધનોનો ઇષ્ટતમ એટલે શું થાય? મહત્તમ, વધુમાં વધુ. આપણે ઘણી વખત ઘરે અમુક વસ્તુ છે ને એનો આપણે વધુમાં વધુ જેટલો ઉપયોગ આપણે એના તો થતો હોય ને એટલો આપણે કરતા હોઈએ છીએ. અહીંયા પણ એમ જ મારી પાસે જેટલા સાધનો છે એ દરેક સાધનોનો કેવો ઉપયોગ કરીએ તો ઇષ્ટતમ ઉપયોગ કરીશ. સંચાલનને લીધે એકમના ઉપલબ્ધ સાધનો જેવા કે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ અને યંત્રો વગેરેનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે. જો યોગ્ય સંચાલન હોય તો જ તમે તમારી પાસે રહેલી વસ્તુમાંથી યોગ્ય જે તમારો હેતુ છે તે તમે સિદ્ધ કરી શકો. એટલે કે તમે ધાર્યું એવું જે કામ છે તે તમે મેળવી શકો. એટલે તમે શું કર્યું કે સાધનોનો મહત્તમ ઉપયોગ કર્યો છે, કોઈ પણ જાતને બાકી રાખી નથી. ત્યારબાદ આપણે ત્રીજો પોઈન્ટ છે ધ્યેય સિદ્ધિ. ધ્યેય સિદ્ધિ એટલે સમજીએ કે ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે. સંચાલનને લીધે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે. તેથી એકમના ધ્યેયને સિદ્ધ કરી શકાય છે. જો શું કીધું? એકમની ધ્યેય સિદ્ધિ માટે આગળ પણ વાત કરી ગયા હતા, કોઈ પણ એકમની સ્થાપના થાય ને મિત્રો તો એનો કોઈ ગોલ નક્કી કરવામાં આવે કે ભાઈ આ એનો ધ્યેય છે, આ માટે તે કાર્ય કરે છે. તો આ ધ્યેયને સિદ્ધ કરવા માટે સંચાલન છે તે ખૂબ જરૂરી છે. એના વગર ધ્યેય સિદ્ધિ થતી નથી. ત્યારબાદનો પોઈન્ટ છે ધંધાની સફળતા માટે ઉપયોગી. આગળ વાત કરીએ કે રિલાયન્સનું ઉદાહરણ આપ્યું કે કોઈ પણ બિઝનેસ સફળ થાય એકદમ ટોપ લેવલ ઉપર પહોંચે ક્યારે? જો એનું મેનેજમેન્ટ યોગ્ય હોય તો, એનું સંચાલન યોગ્ય હોય તો. ઉદાહરણ તો ગૂગલ છે ટોપ ઉપર છે અત્યારે. એવી કંપની કે જે સૌથી વધારે આવક મેળવતી એવી કંપનીની અંદર સમાવેશ થાય છે તેનો. આ કંપની છે ગૂગલ, એની પાછળનું આટલી સફળતાનું કારણ શું? એનું મેનેજમેન્ટ, એનું સંચાલન એ કેવું હશે? પ્રોપર હશે ને દરેક કાર્ય યોગ્ય ચોકસાઈથી થતું હશે. તો ધંધાની સફળતા માટે કોનો આધાર રહેલો છે? યોગ્ય સંચાલનનો. કીધું છે જો ટેક્સ્ટબુકમાં કે ધંધાકીય એકમની સફળતામાં અન્ય પરિબળોની સરખામણીમાં સંચાલનનો ફાળો વિશેષ છે. ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન પર રહેલો છે. નાના પાયાના ઔદ્યોગિક એકમો જો મોટા ઔદ્યોગિક એકમનું સ્વરૂપ ધારણ કરી શકતા હોય તો તેનો બધો જ શ્રેય સંચાલનને ફાળે જાય છે. અત્યારે રિલાયન્સ છે, એવડી મોટી ફેક્ટરી છે, તો સ્ટાર્ટિંગ જે એવડી મોટી હતી ના, પહેલા તો નાના એકમથી જ શરૂઆત કરે છે. નાનાથી જ શરૂઆત કરીને મોટા સુધી પહોંચી શકાય છે. તો આ બધો ફાળો છે કોને આધારે જાય છે? એક જ વસ્તુ કઈ? સંચાલન. એનું મેનેજમેન્ટ યોગ્ય થયું હશે તો જ એ વસ્તુ શક્ય થઈ હશે. ત્યારબાદનો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે રોજગારીની તકોમાં વધારો કરે. રોજગારીની તકોમાં કઈ રીતે સંચાલન વધારો કરે? તો હમણાં જ આપણે શીખી ગયા કે રિલાયન્સ જે પહેલા ફેક્ટરી નાની હતી કે જેની અંદર વધીને 1000 માણસો કામ કરતા છે. કદાચ સ્ટાર્ટિંગમાં એવું બને 1000 માણસો કામ કરતા, પરંતુ જેનું મેનેજમેન્ટ એવું યોગ્ય રહ્યું કે અત્યારે રિલાયન્સ છે કદાચ 5000 લોકોને 10000 લોકોને રોજગારી આપતી હોય. એટલે કે જો એનું સંચાલન યોગ્ય હશે તો કંપનીનો વિકાસ શું થશે? વધારે થશે. કંપની વધારે વિસ્તાર વધારશે, પોતે નવું પ્રોડક્શન શરૂઆત કરશે, નવા પ્લાન્ટ સ્થાપે. તો દરેક કાર્યની અંદર માણસની જરૂર પડવાની જ છે. તો જેના કારણે શું થાય તો માણસોની જરૂર પડે, એટલે કે જે માણસને શું કરવું આપણે ભરતી કરશું, જેના કારણે રોજગારીનું સર્જન થાય. આ પોઈન્ટ સમજીએ. ત્યારબાદ છે નફામાં વૃદ્ધિ. નફામાં વૃદ્ધિ એટલે મિત્રો જો ઘણી વખત એવું કરે છે કે અમુક કંપની ખોટ કરતી હોય ને તો તેની પાછળ પણ એનું સંચાલન જવાબદાર છે. પણ તો આવી ખોટ કરતી કંપનીમાં જો યોગ્ય સંચાલન કરવામાં આવે ને તો એ ભવિષ્યની અંદર યોગ્ય એવા નફા સુધી પણ પહોંચી શકે છે. અને ઉપરાંત નફામાં વૃદ્ધિ. નફામાં વૃદ્ધિ એટલે વધારો. મેં હમણાં જ કીધું રિલાયન્સ સ્ટાર્ટિંગમાં કદાચ લાખ રૂપિયાનો ટર્નઓવર કરતી હોય અમુક સમયની અંદર, તો અત્યારે એ કરોડોની અંદર ટર્નઓવર કરે છે. તો આ શું છે? એના પ્રોફિટની અંદર વધારો થવાનો છે. શા માટે? કારણ કે તેનું મેનેજમેન્ટ યોગ્ય છે, તેનું વર્ક પ્રોપર થતું હશે. ધીમે ધીમે તમારા નફાની અંદર શું થાય કે સમયાંતરે વધારો થવાનો છે. ત્યારબાદ કીધું કે સામાજિક લાભ. સામાજિક લાભ એટલે શું? સંચાલનની પ્રવૃત્તિમાં મુખ્યત્વે કોણ આવે છે? કે માનવ આવે છે. માનવ એટલે સમાજમાં રહેતો એક વ્યક્તિ.
તો આ માનવ માટે આપણે પ્રવૃત્તિ કરી છે, એટલે કે આપણે આપણા સમાજ માટે પ્રવૃત્તિ કરી છે. અત્યારે જે એકમો છે, ફેક્ટરીઓ છે, એ શું કરશે તો કે ઓછા ખર્ચે સારી વસ્તુ આપવાની ગ્રાહકને અથવા પોતાના સમાજને કોશિશ કરશે. ભાઈ ખર્ચો એટલે પડતર કિંમત ઓછી આવે, જેથી કરીને પડતર કિંમત ઓછી આવી તેની વેચાણ કિંમત પણ ભવિષ્યમાં થોડી કેવી આવશે, ઓછી આવશે, જેથી કરીને સમાજને ઓછા ભાવે સારી એવી વસ્તુનો લાભ મળે. આ શું કીધું કે સામાજિક લાભ છે, એક વ્યક્તિને લાભ નહીં તો સંપૂર્ણ સમાજને લાભ થાય છે. તો ટેક્સ્ટ બુકમાં કીધું છે કે ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. ધંધાકીય એકમો અનેક વસ્તુઓ અને સેવાઓનું ઓછી પડતરે ઉત્પાદન કરે છે, સમાજને વાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડે છે, યોગ્ય કિંમતે વસ્તુઓ પૂરી પાડે છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય હેતુ શા માટે તો કે અર્થતંત્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વપરાય એટલે જે માણસો અત્યારે કામ કરતા નથી, બીજા અમુક જે બેરોજગારી છે એ વપરાયેલી અંદર રહી શકે. વપરાયેલી માનવ સંપત્તિ અને વપરાયેલી ઉત્પાદનના સાધનોના મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન આવશ્યક છે. જે વસ્તુ વપરાયેલી છે જો સંચાલન યોગ્ય હોય તો પોતાના માઇન્ડનો યુઝ કરીને જે વસ્તુ અત્યારે નથી વપરાતી તેનો યોગ્ય ઉપયોગ કરશે, જેથી કરીને એનો ફાયદો કેને મળશે, રાષ્ટ્રને મળશે. એટલા માટે આગળ બીજું શું કહી શકાય કે જો ફેક્ટરીનો વિસ્તાર વધશે, ઉત્પાદન સારું કરતી હશે, તેની વિદેશની અંદર શું થશે, વસ્તુનો એક્સપોર્ટ કરશે, વિદેશની અંદર વસ્તુ એક્સપોર્ટ કરે તેનો ફાયદો ક્યાં લેવલે થાય છે, સીધું આપણા અર્થતંત્રની અંદર ફેરફાર પડે છે. તો આપણે સમજી ગયા રાષ્ટ્રીય હેતુ. તો અહીંયા આપણે આ વિડિયોની અંદર સંચાલનના મહત્વ વિશે વાત કરી ગયા. 8 પોઈન્ટ વિડિયો 2 વખત જોવો, સમજો, ટેક્સ્ટ બુક સામે રાખો, જેથી કરીને વધારે ખ્યાલ આવે. આ વિડિયો માટે બસ એટલું જ. નેક્સ્ટ વિડિયો જ્યારે આપણે આવશે ત્યારે આપણે એક પોઈન્ટ સમજશું, સંચાલન વિજ્ઞાન, કળા અને વ્યવસાય તરીકે. ત્રણેય અલગ અલગ પોઈન્ટ છે, તેના વિશે આપણે આના પછીના વિડિયોની અંદર ચર્ચા કરીશું. આ વિડિયો અહીં સ્ટોપ કરીએ અને ખાસ 8 પોઈન્ટને યાદ રાખવા.